સમાજ સુધારાની લહેર કોઈ પણ દેશની સરહદોને રોકી શકતી નથી. આવું એટલે કહી રહ્યા છે કેમ કે થોડા સમય પહેલા ઠાકોર સમાજે તેમનું બંધારણ ઘડ્યું અને તેની ગૂંજ હવે સરહદ પાર પાકિસ્તાનમાં પણ સંભળાઈ રહી છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સામાન્ય રીતે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના સમાચાર જે સાંભળતા જોવા મળતા હોય છે, પરંતુ હવે પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજે પણ આ ભારતીય બંધારણ, જે ઠાકોર સમાજનું જે હમણાં નવું બંધારણ જે ઘડાયું છે, તેનો એક ઐતિહાસિક તેમને નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં વ્યાપેલી કુપ્રથાઓને જડ મૂળથી ઉખેડી કાઢવાનો જે છે એમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ બંધારણની અસર જે છે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે, કેમ કે વાવ અને ભાભરનો જે સરહદી વિસ્તાર છે ત્યાં પાકિસ્તાન સાથે તે જોડાયેલો છે. તે ભાગલા વખતે કે પછી અનેક ઠાકોર પરિવારો સરહદની આ બાજુ પણ જતા રહ્યા હતા, પરંતુ આજે પણ તેમની વચ્ચે રોટી બેટીના વ્યવહારો પણ છે. પારિવારિક સંબંધો એક બંધ છે. સોશિયલ મીડિયાના યુગમાં બનાસકાંઠાના સંમેલનનો વિડીયો એક બંધારણની જે પાકિસ્તાનમાં પણ તે વસતા ઠાકોર ભાઈઓ સુધી પણ પહોંચ્યો અને ત્યાંના સમાજે પણ લાગ્યો નિયમો માત્ર ભારતના ઠાકોર સમાજ માટે નહીં, પરંતુ સમગ્ર જ્ઞાતિના વિકાસ માટે ખૂબ જરૂરી છે. સાંભળી તે પાકિસ્તાનના ઠાકોર સમાજનું શું કહેવું છે. એક જ દેગા મોદો વાળો એને ગુલરી વર્તા કરે એની સેવ કરે એ બધું રાખો. એક મિનિટ હાલો, એક મિનિટ ઘટાવે તમે બતાવો. જે બોલા છે આપણો સનાતન ધર્મ કી જય, ગુરુપત દેવ કી જય. અમારી દેખો 15 કમિટી હતી, 15 રૂપિયાની દેખો કમિટી હતી. એ દેખો વાતું પેશ કર્યું ને એ વાતું નોટ કરો. સાંભળો થાય આખરી જે કમિટીએ વાતું દેખો પેશ કર્યું ને અહીં જય માતે બાકાયદે સિગ્નેચર સાઈનું બધાની મહાત્માની, ભટ્ટાની, પટેલાની, સોશિયલ વર્કરની થઈ ચૂક્યું છે. એ વાતું બધા સાંભળી લો, નોટ કરો અને પહોંચા ઇલાકા મેં આ વાત આમ કરો પછી એમાંથી અમલ કરો. બધાથી વિડીયો ભરવા લો હરી तो पहुंचा मोबाइल में भले वीडियो भरी लो. आर्यावाद देखो मुतमीन થઈ ચુકા હતા. અમે બધાની વાત માટે મુતમીન હતા. તો બધાથી પહેલી વાત પહેલી આવવાના લગ્ન માટે કે પહેલી લગ્નનો દેખો તૈદાદ છે લગ્નિયાનો ઈરવો પાસ કર્યો હશે યા સિર્ફ એક હમણાં એક લગ્નિયો નાળે લઈને જશે. હવે બીજી વાત ફરી દોકાર સંભળાવ દો. થોડા બે દોખા થોડા બે દોખા થોડા તો બધાથી પહેરી હતું લગ્નનું કે લગ્નિયાનો તૈદાદ સિર્ફ 5 કર્યા છે, 5 લગ્નિયા છે. અહીંથી માથે લગ્નિયા લગ્ન લઈને ન જાય. અહીં બીજી વાત એ છે કે મહેંદી રાતની જેકો અમે મેઠાઈ લઈને જતા, જેકો હાર લઈને જતા, એ હાર અહીં મેઠાઈ બંધ. એની જગ્યાએ 500,000 લાડી લાડાના બાને પૈસા આલ્યા છે. નંબર 2 છે. હવે નંબર 3 જે નાનાવાળા અમારા ભાઈ હશે ઈયાની જે કોઈ ધાબતરી ગામને કરી બધાને મોકલવા છે. પડી અહીં ના એને ગામવાળાની રી હોય ના આવન મિજમાનોની રી હોય. અહીં સિર્ફ કી મનક જાન મેં લઈને જશે. પછી વરે આવશે આપે હાહડી જે હુતામાં હાડીની જગાએ મંગલસૂત્ર, અહીં સૂર્યની જગાએ બંગડીઓ લાવ્યું જશે. અહીંથી બાદ બીજું કુછ કોઈ બી લાગુ થઈને વધિક એની ઘેરે લાઈન કરી દીવાય ના અહીંયા કોઈને નથી વાળું. દેશવાળા ભાઈ છોકરી વાળા હોબળો કે દેશ જે કોઈ છોકરીને આલી હશે કમિટીની રાય ને અહીંથી માથે કોઈ भी राशे तो 2 दंड डालશે. देश में ये कोई जरूरी है एक नानची पेटी, एक ढोलियो, एक बे सवर, एक बे ओशिया. आई जेको रोजमर्रा में सोमन ठोबड़ा हमारा इस्तेमाल થાય છે. ઈ ઠોબડા આલે રાશે બીજું કુછ બી નથી આલવું. પછી આને તો વિવાચર ભલે તક ભરીને આલે પડી બિરાદરીનો એમાં તો પંચાયતનો કોઈ બી દંડ નહીં હોય. પછી આખરી વાત જે કહે ઈ કે જે અમલ ન કરે, જે અમલ ન કરે એ બધા ભાઈ હોભળી લો કે અહીંયાની લોકો પંચાયત હશે, એ પંચાયત જિમ્મેવાર હશે
અહીં પંચાયત અહીં કંથી અમલ ના કર્યા વાળા કંથી 3 લાખ રૂપિયા દંડ રહેશે. ધન્યવાદ. તમે બધા મુસ્લિમ છો? બોલો જય શ્રી રામ. જય શ્રી. એક બીજી વાત મારી એક વાત સાંભળો કે તમે નાથારામે કીધું કે 3 લાખ રૂપિયા દંડ છે, હરકો પાંચું અંબાળે. તમે યકીન માનો, હું તમારે ગારંટી થી કહું છું, ચેલેન્જ થી કહું છું કે દીકરી થી કરીને કર્યો ગામર મારી જવાબદારી દીકરી કરે કોઈ એમ કરી અમારો કોઈ કરે ને એકથી તમે ના લો મૂકીને હેડ્યા તો 3 લાખ રૂપિયા હું આલ્યો. દીકરી થી કરીને કર્યો ગામર સાહેબ ઘણું ઉમરેલું તમે લો. ઠાકોર સમાજનું બંધારણ ગુજરાતમાં તો ઠીક વાત છે. ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે અને સમાજનું બંધારણ તમામ સમાજના આગેવાનો, ઠાકોર સમાજના સર્વપક્ષી આગેવાનો સાથે મળીને બંધારણ બનાવ્યું છે. પણ આ બંધારણ હવે સરહદો પાર કરી અને પાકિસ્તાનમાં જે પારકર, થર પારકર કહેવાય છે, જે વિસ્તાર છે થર પારકર, ત્યાં ઠાકોર સમાજના લોકો, અમારા જે સગા સંબંધીઓ થરાદ, વાવ, સોયગામ, બાબર, મોરબી સહિતના ઘણા અમારા સ્નેહીજનો ત્યાં વસવાટ કરે છે ઠાકોર સમાજ. ત્યાં પણ આ અમારું બંધારણની વિચારધારા ત્યાં પહોંચી છે. આજે અમારે વિડીયો કોલથી એમની જોડે ચર્ચા થઈ અને એમણે અમારી જોડે પણ ચર્ચા કરી છે કે જે ખરેખર ઠાકોર સમાજનું બંધારણ ખૂબ જરૂરી છે. અત્યારે વધતી જતી મોંઘવારીમાં ઠાકોર સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને કુરિવાજોથી સમાજ દૂર થાય એના માટે કરીને પાકિસ્તાનની અંદર પણ એક મિટિંગ મળી હતી ને એની અંદર પણ ઠાકોર સમાજનું બંધારણ એ લોકોએ એમના જે કંઈ કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કર્યા છે. એટલે હવે એમ કેવું પણ કોઈ નવાઈ નથી કે સમગ્ર ગુજરાતની સરહદો પાર કરી અને આ ઠાકોર સમાજનું બંધારણ એ પાકિસ્તાનની સીમાડા પાર કરી અને પાકિસ્તાનનું જે કંઈ થર પારકર છે તે થર પારકર અને ઠાકોર સમાજ જે વસે છે ત્યાં આગળ પણ આ બંધારણ અમલમાં મુકાઈ રહ્યું છે. એટલે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. અને આજે વધતી જતી મોંઘવારીમાં દરેક સમાજને બંધારણ ખૂબ જરૂરી છે. અને બંધારણ જરૂરી છે એનું કારણ કે જે કોઈ કુરિવાજો છે એ કુરિવાજો દૂર થવા જોઈએ. અને જે કુરિવાજો દૂર થશે તો એની બચત થાય, એની બચત થાય એ બચત બાળકોના ભવિષ્ય માટે, શિક્ષણ માટે વાપરવામાં આવે તો આવનાર સમયની અંદર ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે ઠાકોર સમાજની અંદર IPS, IAS અને કલેક્ટર જેવા મહત્ત્વના નોકરીની અંદર ઠાકોર સમાજના યુવાનો હશે. પાકિસ્તાનના ઠાકોર સમાજના આગેવાનોની સ્પષ્ટ કહી રહ્યા છે કે જેમ ભારતના બનાસકાંઠામાં અમારા ભાઈઓએ નિર્ણય જે લીધો છે અમે પણ એ જ રસ્તે ચાલીશું. તેમણે પણ હવેથી લગ્નમાં ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂક્યો છે. ડીજે હોય, ફટાકડા હોય અને જે પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે તેને કાપીને હવે સાદગીપૂર્ણ લગ્ન કરવાનો જે છે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માત્ર આર્થિક નિર્ણય નથી પણ એક સાંસ્કૃતિક રૂજોડા પણ છે. પાકિસ્તાનના જે આસપાસના જે વિસ્તારો છે તેમાં વસતા પરિવારો બનાસકાંઠાના ડિજિટલ બંધારણ પર અનુસરી રહ્યા છે. અંતમાં એટલું જ કહી શકાય કે સંસ્કાર અને સુધારને કોઈ શરત નડતી નથી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.